લાઠીના અડતાળા ગામના ખેડૂતને ન્યૂડ કોલમાં ફસાવી રૂપિયા ખંખેર્યા। 65 વર્ષીય વૃદ્ધ બન્યા સાયબર ક્રાઇમનો શિકાર। ન્યૂડ કોલમાં જે મહિલા છે તેણે આત્મહત્યા કર્યાનું કહીને પોલીસ અધિકારીના નામે ધમકાવી રૂપિયા 5.77 લાખ પડાવ્યા। અમરેલી લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી। વૃદ્ધને વોટ્સએપ નંબર પરથી ન્યૂડ કોલ કરીને રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી 5.77 લાખ પડાવી લેવાયા હતા। આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે। લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધ સોશિયલ મીડિયામાં સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા। જેમાં હીરાભાઈ ખોડાભાઈ પરમાર નામના ખેડૂતને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ન્યૂડ કોલ કરી પોલીસ અધિકારી અને યુટ્યુબ અધિકારીની ખોટી ઓળખ આપી આ ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીનિંગ કરી યુટ્યુબ તેમજ બીજા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને એફઆઈઆર થયેલ છે। ન્યૂડ કોલમાં જે મહિલા છે તે મહિલાએ આત્મહત્યા કરેલ છે તેવી ખોટી હકીકત જણાવી બ્લેકમેલ કરી અવારનવાર રૂપિયાની માંગણી કરી વિડીયો ડિલીટ કરાવવાના બહાને 5.77 લાખ પડાવી લઈને છેતરપિંડી આચરી હતી। આ બનાવને લઈને વૃદ્ધ દ્વારા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા બનાવને લઈને કાર્યવાહી હાથ ધરી હતી। TV18 ન્યૂઝ